नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान प्रकरण 21 सामाजिक परिवर्तन जेमा भाग 7 અને આ ભાગ 7માં આપણે મફત અને ફરજિયાત શિક્ષણ અંગેનો કાયદો RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન વિશેનો વિસ્તૃત અભ્યાસ કરીશું। પણ એ પહેલાં આપણે ભાગ 6ની અંદર જે RTI કે માહિતી અધિકાર અધિનિયમ રાઇટ ટુ ઇન્ફોર્મેશન વિશેનો અભ્યાસ કર્યો તે ફરીથી એકવાર સંક્ષિપ્તમાં જોઈ લઈએ કે માહિતી મેળવવાના અધિકાર બાબતે અધિનિયમ કેન્દ્ર સરકાર દ્વારા 15 જૂન 2005થી અમલમાં મૂકવામાં આવ્યો છે, જે ભારતમાં જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાયના તમામ રાજ્યોને લાગુ પડે છે। દેશની ગુપ્તચર એજન્સીઓ રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી તેની સાથે સાથે દેશની એકતા અને અખંડિતતાને સ્પર્શે તેવી બાબતો વિદેશી એલચીઓની કચેરી સહિત કેટલાક અપવાદ સિવાયના તમામ સંસ્થાઓને આ કાયદો લાગુ પડે છે। ગુજરાત સરકારે માહિતી અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત ગુજરાત માહિતી અધિકાર અધિનિયમ 2005 જે બનાવ્યો, જે 5મી ઓક્ટોબર 2005થી અમલમાં મૂક્યો છે। હવે માહિતી અધિકાર અધિનિયમનો મુખ્ય હેતુ શું છે? તો જાહેર જે સંસ્થાઓ કે સરકારી જે તંત્ર છે એ સરકારી તંત્રનો પારદર્શક, સ્વચ્છ, સરળ અને ઝડપી વહીવટી કામગીરી થાય, તેમાં પ્રજાકીય સહયોગ પ્રાપ્ત થાય, એ આ ધારાનો મુખ્ય હેતુ રહેલો છે। આ ધારાકીય જોગવાઈ હેઠળ કોઈપણ નાગરિક તેના અટકેલા કાર્યો, કેટલીક યોજનાઓના અમલીકરણ અંગે અને પ્રજાલક્ષી કાર્યોની સફળતા કે સ્થિતિ અંગે સંબંધિત વિભાગના અધિકારીને પ્રશ્ન પૂછી શકે છે અને માહિતી મેળવી શકે છે। હવે માહિતી કેવી રીતે મેળવવી? તો આ અધિકાર અંતર્ગત માહિતી મેળવવા માટે અરજદારે નિયત નમૂનામાં નિર્ધારિત ફીની રકમ કે હાલમાં 20 રૂપિયા નક્કી કરવામાં આવેલી છે, જે રોકડમાં અથવા તો પોસ્ટલ ઓર્ડરથી, પે ઓર્ડરથી કે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ સાથે અરજી સાથે જોડવાનું રહેશે। હવે આ અરજી સ્વહસ્તાક્ષરે ટાઈપ કરેલ કે ઈમેલ દ્વારા પણ જે તે વિભાગમાં કરી શકાય છે। BPL હેઠળના જે પરિવારો છે એ પરિવારોએ કોઈપણ પ્રકારના નમૂના કે નકલો મંગાવી હોય તે કે અરજીની ફી ચૂકવવાની રહેતી નથી, અને અરજી કયા કારણોસર આપણે માગી છે એ કારણ પણ દર્શાવવાનું રહેતું નથી। હવે અરજી મળ્યાની પહોંચના નમૂનામાં જે તે મદદનીશ જાહેર માહિતી અધિકારી એ અરજીનો આઈડી ક્રમાંક અરજદારને એક નકલ આપશે, અને એ પછીના અરજી સંદર્ભમાં કે વ્યવહારમાં આઈડી ક્રમાંક દર્શાવવો ફરજિયાત રહેશે। માહિતી મેળવવા કે અરજી જે કરવાની છે એ અરજી સ્વીકાર્યાના 30 દિવસમાં અરજદારે અરજીનો નિકાલ કરવાનો રહેશે, અને જો કોઈ નમૂના કે કોઈ નકલ માંગી હોય તો તેની સરકારી ધારાધોરણ મુજબ જે નિર્ધારિત ફી નક્કી કરેલી હોય એ અરજદાર પાસેથી ફી વસૂલ કરી અને પોતે ઉત્તરો આપવાના રહેશે। જો માહિતી રાષ્ટ્રના સાર્વભૌમત્વ, રાષ્ટ્રીય હિત અને રાષ્ટ્રીય એકતાને કે સલામતીને સ્પર્શતી ગોપનીય બાબતો કે અદાલતી તિરસ્કાર થઈ શકે તેવી અથવા તો વૈજ્ઞાનિક રહસ્યો કે ગુનાને ઉત્તેજન મળે તેવી બાબતોની જો માહિતી માગી હોય તો એવી માહિતી આપવાનો ઇનકાર કરી શકાય છે। હવે એના પછીની અપીલની જોગવાઈ કે જે તે વિભાગ દ્વારા 30 દિવસમાં માહિતીનો નિકાલ ન કરે કે માહિતી આપવાનો ઇનકાર કરે તો નારાજ થયેલો જે પક્ષકાર છે એ જાહેર માહિતી અધિકારીને હુકમ મળ્યાના 30 દિવસમાં પ્રથમ અપીલ કરી શકે છે, અને આ પ્રથમ અપીલમાં અરજદારે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી।
પ્રથમ અપીલમાં નિર્ધારિત સમય મર્યાદામાં નિર્ણયની જાણ ન થાય તો માહિતીના ઇનકારથી નારાજ થયેલો અરજદાર છે તે 90 દિવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અરજી કરી શકે છે. હવે દંડની જોગવાઈ કે કોઈપણ માહિતી અધિકારી વ્યાજબી કારણો વિના માહિતી આપવાનો ઇનકાર કરે, બદઇરાદાથી માહિતી છુપાવે, જાણીબૂજીને તે અધૂરી, અપૂરતી કે ખોટી કે ગેરમાર્ગે દોરી જતી માહિતી આપે કે માહિતીનો નાશ કરે તો માહિતીના વિલંબ બદલ જેટલા દિવસ માહિતી આપવામાં વિલંબ થયો છે તે દિવસ દીઠ એમની જે નિયત રકમ મુજબ દોષિત માહિતી અધિકારીએ દંડ ચૂકવવાનો રહેતો હોય છે. માહિતી અધિકાર અધિનિયમના કાયદાના ઉપયોગ અંગે તથા વિશેષ જાણકારી અને માર્ગદર્શન મેળવવા માટે દેશની સૌપ્રથમ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 9924085000 કે જાહેર રજાના દિવસો સિવાય કામકાજના સમય દરમિયાન આપણે માહિતી મેળવી શકીએ છીએ. વધુમાં માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત નાગરિક ઘોષણાપત્ર પણ એટલે કે નાગરિક અધિકાર પત્રો પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે અને જેનાથી કે કચેરીમાં કામના નિકાલના પહેલેથી જ સમય મર્યાદા નક્કી કરવામાં આવેલી હોય છે. ગુજરાત સરકાર દ્વારા કોમન સર્વિસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેને લીધે નાગરિક 28 જેટલી વિવિધ સેવાઓ સંદર્ભે ઓનલાઈન અરજી, દસ્તાવેજોની ચકાસણી અને પેમેન્ટ જેવી સુવિધાની અને અરજીની તાજી સ્થિતિ પોતે જાણી શકે છે. હવે આપણે જોઈશું મફત અને ફરજિયાત શિક્ષણનો હકનો કાયદો રાઇટ ટુ એજ્યુકેશન RTE. કેન્દ્ર સરકારે 2009થી બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણનો લગતો કાયદો અમલમાં મૂક્યો છે અને જે કાયદા અનુસાર ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 2012થી આ મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો અમલમાં મૂક્યો છે. હવે કાયદો શા માટે બનાવવામાં આવ્યો છે તો ભારતીય બંધારણના 86મા સુધારામાં જણાવ્યા અનુસાર 6 થી 14 વર્ષની વયજૂથના તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને બાળકોમાં માનવીય ક્ષમતાઓ, શારીરિક, માનસિક અને સર્વાંગી વિકાસ અર્થે જરૂરી શિક્ષણની તકો પૂરી પાડવાની દિશામાં તથા ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણની માંગને પહોંચી વળવાની દિશામાં આ કાયદો એક આગવું કદમ ગણવામાં આવે છે કે જ્યારે બંધારણ રચવામાં આવ્યું એ સમયે બંધારણનો અમલમાં આવ્યું ત્યાર પછીના 10 વર્ષ સુધીમાં 6 થી 14 વર્ષ સુધીના તમામ બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરવી એવો પણ ઉલ્લેખ કરવામાં આવેલો હતો, જે અંતર્ગત કેન્દ્ર સરકારે 2009થી 6 થી 14 વર્ષ સુધીના તમામ બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો અમલમાં મૂક્યો અને ત્યારબાદ ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 2012થી ગુજરાતના 6 થી 14 વર્ષના તમામ બાળકો માટે આ મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો અમલમાં મૂક્યો છે. આ કાયદાનો મુખ્ય હેતુ શું છે તો બંધારણના 86મા સુધારા અંતર્ગત 6 થી 14 વર્ષ સુધીના તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવામાં આવ્યું હતું અને બાળકનું માનવીય ક્ષમતાઓ અને એની સાથે સાથે શારીરિક, માનસિક અને સર્વાંગી વિકાસ સાથે જરૂરી શિક્ષણની તકો ઊભી કરવી અને ગુણવત્તાસભર શિક્ષણની માંગને પહોંચી વળવું એ આ કાયદાનો મુખ્ય હેતુ રહેલો છે. હવે મુખ્ય જોગવાઈઓ કઈ છે કે મફત અને ફરજિયાત શિક્ષણની મુખ્ય જોગવાઈઓ કઈ છે તો આ કાયદામાં બાળકોના શિક્ષણ અને આરોગ્યને ધ્યાનમાં રાખી અને શાળાકીય શૈક્ષણિક સવલતો અને ભૌતિક સુવિધાઓ માટેના ચોક્કસ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે અને તે મુજબ વર્ગખંડ, પ્રયોગખંડ, પીવાનું ચોખ્ખું પાણી, વીજળીની સુવિધા, મધ્યાહન ભોજનની સુવિધા, ગુણવત્તાસભર શિક્ષકોની લાયકાત અને નિમણૂકના ધોરણો
અને બાળકોને આર્થિક સહાય રૂપે અપાતા અનુદાનની જોગવાઈઓ નિર્ધારિત કરવામાં આવેલી છે. હવે જે અંતર્ગત પહેલું તો એ છે કે 6 થી 14 વર્ષની ઉંમર ધરાવતા તમામ બાળકોને રહેઠાણની નજીકમાં હોય એવી શાળામાં પ્રવેશ આપવો અને જો બાળક સાથે પ્રવેશ આપતી વખતે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવો નહીં. જો એની પાસે જન્મનો દાખલો ન હોય એટલે કે ઉંમરનો આધાર પુરાવા રૂપ જન્મનું પ્રમાણપત્ર ન હોય તો પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. હવે જન્મનો દાખલો ન હોય તો હોસ્પિટલનો રેકોર્ડ કે માતા પિતાના સોગંદનામાને આધારે બાળકને પ્રવેશ આપવાનો રહેશે. પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી એટલે કે 14 વર્ષ પૂરા થયા હોય તો પણ તે શિક્ષણ ચાલુ રાખે તેને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવાનું છે. પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર એ 6 વર્ષની હોવી જોઈએ એટલે કે 5 વર્ષ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ. શાળામાં એને કોઈપણ જાતના ભેદભાવ વગર પ્રવેશ આપવાનો છે. પ્રવેશ સમયે એની પાસે એટલે કે બાળકના માતા પિતા પાસે કોઈપણ પ્રકારની ફી, કેપિટેશન ફી કે ડિપોઝિટ રૂપે કે અન્ય કોઈપણ ફી પેટે કોઈપણ પ્રકારની રકમ બાળકના માતા પિતા પાસેથી લઈ શકાતી નથી. પ્રવેશ સમયે બાળકના માતા પિતાનું કે બાળકનું ઇન્ટરવ્યૂ લઈ શકાશે નહીં. બાળકના માતા પિતાનું ઇન્ટરવ્યૂ લઈને પ્રવેશ આપવા કે માતા પિતાની આવક કે શૈક્ષણિક લાયકાત કે યોગ્યતાને આધારે પ્રવેશ પરીક્ષા લઈ શકાતી નથી. હવે અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, મૂલ્યાંકન અને તેમના શિક્ષકો માટે ખાસ તાલીમ અંગેના નિયમો સૌપ્રથમ ઘડીને ક્રાંતિકારી પગલું નર્સરી કાયદા હેઠળ આવરી લેવામાં આવેલું છે. એટલે કે 5 વર્ષથી નાની જ વય જૂથના બાળકો કે જેમના માટે મફત અને ફરજિયાત શિક્ષણ માટે પ્રી સ્કૂલો, નર્સરી સ્કૂલોના શિક્ષણના અભ્યાસક્રમો, પાઠ્યક્રમો, મૂલ્યાંકન અને તેમના શિક્ષકો માટે ખાસ તાલીમ વગેરે જેવા નિયમો ઘડવામાં આવ્યા છે. નબળા અને પછાત વર્ગના લોકો જેમાં SC અને ST કેટેગરીના લોકોનો સમાવેશ થાય છે. તો નબળા અને પછાત વર્ગના લોકોના અભ્યાસ અર્થે પ્રવેશ ઈચ્છુક જે બાળકો છે તેમને કાયદામાં દર્શાવેલી તમામ જે જોગવાઈઓ છે એ તમામ ઓળખને આધારે BPL યાદી પરના કુટુંબના બાળકોને સરકાર માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં વર્ગની કુલ ક્ષમતાના 25%ની મર્યાદામાં ફરજિયાત પ્રવેશ આપવાનો આદેશાત્મક જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે કે નબળા અને પછાત વર્ગના લોકો આજે સરકારી શાળાઓમાં બાળકો અભ્યાસ કરવા માટે જતા હોય છે, પરંતુ કેટલાક માતા પિતા પોતાના બાળકોને ખાનગી એટલે કે નોન ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ માટે મૂકતા હોય છે. તો જેની આવક ઓછી છે એવા પછાત અને નબળા વર્ગના માતા પિતા પણ પોતાના બાળકને આવી નોન ગ્રાન્ટેડ શાળામાં ભણાવવા માટે ઈચ્છતા હોય છે, પણ તેમની આવક ઓછી હોય છે. તો સરકારે આ મફત અને ફરજિયાત શિક્ષણના કાયદા અંતર્ગત એમની જે ઓળખ છે, જાતીય ઓળખ કે BPL યાદી પરના કુટુંબના બાળકોને સરકાર માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં એટલે કે ધોરણ 8 સુધી એના વર્ગમાં કુલ જે સંખ્યા છે એ વર્ગની કુલ ક્ષમતામાંથી 25% બાળકોને એટલે કે આવા નબળા અને પછાત વર્ગના ગરીબી રેખા હેઠળ જીવતા જે બાળકો છે BPL બાળકોમાંથી 25% બાળકોને વર્ગની કુલ સંખ્યામાંથી ચોક્કસ મર્યાદામાં એમને ફરજિયાત પ્રવેશ આપવાની આદેશાત્મક જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવેલી છે. શાળાના શિક્ષકો છે એ ખાનગી ટ્યુશન પ્રવૃત્તિ કરી શકશે નહીં. ત્યારબાદ શાળામાં લઘુ લાયકાત ધરાવતા શિક્ષકોએ 5 વર્ષમાં નિર્ધારિત લાયકાત પોતે મેળવી લેવાની રહેશે.
બાળકોને બદલીના કારણો સિવાય પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી શાળામાંથી કાઢી પણ મુકાશે નહીં. ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ પામેલ એસસી અને એસટી એટલે કે નબળા અને પછાત વર્ગના બાળકોની ફીની ચૂકવણી શરતોને આધીન જે તે શાળાને સરકારે ચૂકવવાની રહેશે. અને આ મફત અને ફરજિયાત શિક્ષણના કાયદાની જોગવાઈઓના પાલન અર્થે એક અલાયદું વ્યવસ્થા તંત્ર ટ્રિબ્યુનલ કે રાજ્ય કાઉન્સિલ જેવી જોગવાઈ કરી છે. અને આ અધિનિયમના ભંગ બદલ શાળા સંચાલકોને દંડ તથા શાળાની માન્યતા પાછી ખેંચવા સુધીની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. તો મફત અને ફરજિયાત શિક્ષણના કાયદા અંતર્ગત કેટલીક જોગવાઈઓ છે, જેમાં બાળકોના શિક્ષણ અને આરોગ્યને ધ્યાનમાં રાખી અને શાળાકીય શૈક્ષણિક સવલતો અને ભૌતિક સુવિધાઓથી ચોક્કસ માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે. અને જે મુજબ શાળાનો વર્ગખંડ, પ્રયોગખંડ, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, મધ્યાહન ભોજનની સુવિધા, ગુણવત્તાસભર શિક્ષકો અને શિક્ષકોની લાયકાતો અને નિમણૂકના ધોરણો અને શાળાને આર્થિક રૂપે સહાય આપતા અનુદાનની જોગવાઈઓ એ નિર્ધારિત કરવામાં આવેલી છે. હવે આ જોગવાઈઓમાં 6 થી 14 વર્ષની ઉંમર ધરાવતા દરેક બાળકને રહેઠાણની નજીકમાં હોય તેવી શાળામાં પ્રવેશ આપવાનો રહેશે. અને ઉંમરના આધાર પુરાવા રૂપે જન્મનું પ્રમાણપત્ર ન હોવાના કારણોસર બાળકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાતો નથી. પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી એટલે કે 14 વર્ષ પૂરા થયા હોય તો પણ તે શિક્ષણ ચાલુ રાખે તો તેને મફત શિક્ષણ પૂરું પાડવાનું રહેશે. પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર 6 વર્ષની હોવી જોઈએ. જો જન્મનો દાખલો ન હોય તો હોસ્પિટલના રેકોર્ડ કે માતા પિતાના સોગંદનામાને આધારે પ્રવેશ આપવાનો રહેશે. શાળામાં બાળકને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર પ્રવેશ આપવાનો રહેશે. પ્રવેશ સમયે કોઈપણ પ્રકારની ફી, કેપિટેશન ફી કે ડિપોઝિટ સ્વરૂપે કે અન્ય કોઈપણ પ્રકારની ફી પેટે કોઈપણ પ્રકારની રકમ લઈ શકાતી નથી. પ્રવેશ સમયે બાળકના માતા પિતાનું ઇન્ટરવ્યૂ લઈને પ્રવેશ આપવો કે માતા પિતાની આવક પૂછવી કે શૈક્ષણિક લાયકાત કે યોગ્યતાને આધારે કે બાળકની પ્રવેશ પરીક્ષા લઈને પ્રવેશ આપી શકાતો નથી. ત્યારબાદ નર્સરી અને પ્રી નર્સરી માટે અભ્યાસક્રમો, પાઠ્યક્રમો અને મૂલ્યાંકન તેમજ તેમના શિક્ષકોના તાલીમ અંગેની ખાસ જોગવાઈઓ પણ કરવામાં આવેલી છે. નબળા અને પછાત વર્ગના અભ્યાસવાંસુ જે બાળકો છે એ બાળકો માટે આ કાયદા હેઠળ પોતે આપેલી ઓળખ એટલે કે BPL યાદી પરના કુટુંબોને સરકાર માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં શિક્ષણ માટે ધોરણ 1માં વર્ગની કુલ સંખ્યાના 25%ની મર્યાદામાં ફરજિયાત પ્રવેશ આપવાનો આદેશાત્મક જોગવાઈ આ કાયદામાં કરવામાં આવેલી છે. શાળાના શિક્ષક એ ખાનગી ટ્યુશનની પ્રવૃત્તિ કરી શકશે નહીં. શાળામાં લઘુ લાયકાત ધરાવતા શિક્ષકોએ 5 વર્ષની મર્યાદામાં પોતાની શૈક્ષણિક લાયકાત મેળવી લેવાની રહેશે. બાળકને બદલીના કારણો સિવાય તે પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી શાળામાંથી કાઢી પણ મુકાશે નહીં. ખાનગી પ્રાથમિક શાળાઓમાં કે જે SC અને ST કેટેગરીના બાળકોની ફીની ચૂકવણી શરતોને આધીન સરકાર દ્વારા કરવામાં આવશે. અને આ કાયદાની જોગવાઈના પાલન અર્થે અલાયદું વ્યવસ્થા તંત્ર, ટ્રિબ્યુનલ અને રાજ્ય કાઉન્સિલ વગેરે જેવી જોગવાઈઓ પણ કરવામાં આવી છે. અને નિયમોના ભંગ બદલ શાળા સંચાલકોને દંડ અને શાળાની માન્યતા રદ કરવા સુધીના પણ પગલાં ભરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. હવે ત્યારબાદ રાષ્ટ્રીય અન્ન સુરક્ષાને લગતો કાયદો RTF વિશેનો વધુ અભ્યાસ આપણે હવે પછીના વિડીયોમાં કરીશું. થેન્ક યુ.